સુરતમાં મનપા અધિકારીઓની મનસ્વી નિર્ણય સામે આવ્યો છે। અધિકારીને કેબિનમાં આવતા મુલાકાતીઓને મોબાઈલ સહિત અન્ય ડિવાઇસ લઈ જવા પર પ્રતિબંધ છે। કોઈપણ ઠરવા કે પરિપત્ર વિના જ અધિકારીઓને કેબિન બહાર સૂચના મારી છે। કતારગામ ઝોનમાં કાર્યપાલક ઇજનેર કામિની દોશી ચર્ચામાં છે। પોતાની કેબિન બહાર તો સૂચના મારી, પરંતુ અન્ય અધિકારીઓની ઓફિસ બહાર પણ સૂચન લાગ્યા। પબ્લિક પ્રોપર્ટીને પોતાના બાપ દાદાની પ્રોપર્ટી સમજી સૂચના મારવામાં આવી છે। પ્રજાહિતમાં પ્રશ્ન પૂછતા કતારગામ ઝોનના મહિલા ડેપ્યુટી ઇજનેર લાલ ગુમ થયા। કહ્યું, કોના હુકમથી આ સૂચના મારી એની જાણકારી મને નથી। મારી કેબિનમાં આવી રીતે તમે પ્રવેશ નહીં કરી શકો। કાર્યપાલક ઇજનેર કામિની દોશીને મળી જાણકારી આપશે। પ્રશ્નોના જવાબ ન આપી શકતા મહિલા ડેપ્યુટી ઇજનેર એમ.કે. થોરાટ મીડિયા પાસે આઈડેન્ટિટી માંગવા આવ્યા। પાલિકાના ઠરાવ વિના જ પોતાની કેબિન બહાર મોબાઈલ પ્રતિબંધ અંગેની સૂચના મારી। અધિકારીઓ જો હુકમી ચલાવી રહ્યા છે। અન્ય કચેરીઓમાં આવી કોઈ સૂચના મારવામાં આવેલ નથી। જ્યારે કતારગામ ઝોનમાં અધિકારીઓને અલગથી સત્તા આપવામાં આવી છે। કતારગામ ઝોનમાં કાર્યપાલક પાલિકા કમિશનર અને સત્તા પક્ષના લોકોથી ઉપરવટ છે। આવા અનેક પ્રશ્નોએ ભારે જોર પકડ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટે વાંધો ઉઠાવ્યો છે અને અધિકારીઓએ પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। આવો કોઈ ઠરાવ કે પરિપત્ર પાલિકા દ્વારા બહાર પાડ્યો નથી। કતારગામ ઝોનમાં કાર્યપાલક ઇજનેર કામિની દોશી અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। આ બાબતે પાલિકા તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે। કતારગામ વિસ્તારમાં આવેલી સાઉથ ઝોનમાં જે પોસ્ટર અધિકારીઓની ઓફિસની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ અહીં આવવું નહીં અને સાથે કોઈ પણ રીતનું રેકોર્ડિંગ પર પ્રતિબંધ છે, તે પ્રમાણે હુકમ કરવામાં આવ્યા છે। તે પ્રમાણેના હાલ જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, આપણી સાથે છે કલ્પેશભાઈ, જેમની સાથે આપણે સીધા વાત કરીશું તે બાબત પર તેમનું શું કહેવું છે। સૌ પ્રથમ તો સુરત મહાનગરપાલિકામાં કોઈ પરિપત્ર નથી કે તમામ અધિકારી પોતાની ઝોનની બહાર આવું બોર્ડ મારી શકે। મારું એવું સ્પષ્ટ માનવું છે કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાની પોલ લોકો સુધી જાહેર ન થાય એટલા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ઓફિસની બહાર આવા બોર્ડ મારે છે। બીજું કે પ્રજાના અલગ અલગ પ્રકારના વિવિધ ટેક્સોમાંથી એ લોકોને પગાર ચૂકવવામાં આવે છે પ્રજાની સુખાકારી માટે, નહીં કે પ્રજાની દુખાકારી માટે। આજે તમે જો સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનમાં તમામ ઓફિસોની બહાર ડેપ્યુટી ઇજનેર હોય, ઝોનલ ચીફ હોય, ઝોનલ ઇન્ચાર્જ હોય, તમામ ઓફિસની બહાર બોર્ડ મારવામાં આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં તમારે મોબાઈલ લઈને પ્રવેશ કરવો નહીં। હુકમથી, પણ કોના હુકમથી? સુરત મહાનગરપાલિકાના કમિશનરે લેખિતમાં કોઈ આદેશ કર્યો છે? સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો છે? એવું કંઈ લખવામાં આવ્યું નથી। એટલે માત્ર ને માત્ર પોતાનું પાપ છુપાવવા માટે આવા ગટાગડા કરીને બોર્ડ મારે છે અને પ્રજાને હેરાન કરે છે। અને બીજું કે સુરત મહાનગરપાલિકા હસ્તકલા કતારગામ ઝોનના જે ઝોનલ અધિકારી છે કામિનીબેનનું નામ એટલે વિવાદનું બીજું નામ કામિનીબેન દોશી, ભૂતકાળમાં બી લિંબાયત ઝોનમાં પોતાની ફરજ દરમિયાન આવા જ વિવાદોને કારણે તેમની બદલી કરવામાં આવી હતી અને હાલ કતારગામ ઝોનમાં આવ્યા બાદ પણ પોતાની મનસ્વી રીતે સત્તાનો દુરુપયોગ કરીને લોકોને હેરાન પરેશાનનું કામ કતારગામ ઝોનના ઝોનલ અધિકારી કરી રહ્યા છે। જી, આજે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જે સરકારના ટેક્સે જ આ સાઉથ ઝોનને દરેક ઝોનો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ જે પોસ્ટર લગાવવા એ અનિવાર્ય કહેવાય, વ્યવસ્થિત કહેવાય કે આ પોસ્ટર લગાવવા પ્રજાના માટે સારા કહેવાય છે? લાગી રહ્યું છે તમને આ પ્રમાણે, કે શું લાગી રહ્યું છે કે જે અધિકારીઓ છે તેમની મનમાની કહી શકાય? જો આજે કતારગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડેનો વિડીયો વાયરલ થયેલો હતો કે છેલ્લા 2 દિવસ પહેલા જે કોઈ ફરિયાદો કરી હોય એ ફરિયાદો નિકાલ ના આવતા આજે એમને રજૂઆત કરી વિડીયો વાયરલ કર્યો હતો। એ ઝોન ઓફિસની અંદર જે અધિકારી રજૂઆત કરી તમામ વિડીયો જે કાગળ સાથે વિડીયો વાયરલ થયેલો છે। એટલે કતારગામ ઝોનના અધિકારી પોતાનું પાપ છુપાવવા માટે આ રીતના બોર્ડ મારેલા છે, એ સદન ખોટું છે। સુરત મહાનગરપાલિકાના એવી કોઈ જોગવાઈ નથી કે નથી કોઈ કમિશનર લેખિત આદેશ। એટલે માત્ર ને માત્ર બીજું કે એમને એવી રીતે શું જરૂર પડી કે લોકો આવો બોર્ડ મારવા પડે છે? એવા કયા ખોટા કામો કરે છે? તમે જો પ્રજાના સેવક જ છો અને સુરત મહાનગરપાલિકાના પગારદાર કર્મચારી છો, આ કોઈ પોતાના બાપની કોઈ ખાનગી પેઢી નથી કે પોતાના મનસ્વી નિર્ણયથી આવો બોર્ડ મારી શકે। માત્ર ને માત્ર પોતાનું પાપ છુપા માટે આવા હોર્ડિંગ્સ મારીને લોકોને ગેરમાર્ગે કામ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારી કરી રહ્યા હોય એવું મારું માનવું છે। જી, જ્યારે મીડિયાના મિત્રો જ્યારે પ્રશ્નો પૂછે છે એમને, ત્યારે તેમના અધિકારીઓ દ્વારા જે છે તે ખોટી રીતના વળતર અને જવાબ આપવામાં આવે છે, આ બાબતે તમારું શું કહેવું છે? એવું મને હમણાં જાણવા મળ્યું હતું, મારી હાજરીમાં જ કતારગામ ઝોનના ડેપ્યુટી ઇજનેરે એક મીડિયાના કર્મચારી સાથે બી અસભ્ય વર્તન કર્યું હતું। તમારું આઈ કાર્ડ લઈને આવો, તમે ચાલુ માહિતીની ઓફિસમાં કેમ ઘૂસ્યા? આ દેશની ચોથી જાગીર
જે મીડિયા જેની પર લોકોને સૌથી વધારે વિશ્વાસ છે એની સાથે પણ જો અશોભનીય વર્તન સુરત મહાનગરપાલિકાના અધિકારી કરતા હોય તો સામાન્ય જનતા સાથે શું કરતા હશે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ બાબતમાં આવતીકાલે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરીશ કે તમારા અધિકારીને કમસે કમ બોલવાની સભ્યતા શીખવાડો કે મીડિયા કે અન્ય કે સામાન્ય નાગરિક સાથે પણ વ્યવસ્થિત વાત કરે અને કોઈ વ્યવસ્થિત ભાષાનો ઉપયોગ કરીને લોકોની સાથે વાતચીત કરે એવું કાલે કમિશનર રજૂઆત કરવાનો છે. હજી આ જે ઘટના બની છે તેના ઉપરથી તમે જે શાલિનીબેન અગ્રવાલ છે મ્યુનિસિપલ કમિશનર તેમને શું કહેવા માંગશો? મેં જે જોયું છે અને જે પોતાની મનગઢત પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જે બહાર બોર્ડ માર્યા છે એ બાબતનો કમિશનરને લેખિતમાં રજૂઆત કરીશ કે ભાઈ તમારી સૂચના છે કે કોની સૂચનાથી આ બોર્ડ મારવામાં આવ્યા છે અને કમસે કમ તમને જ્યારે આવી સારી જગ્યા પર નોકરી મળી હોય ત્યારે તમે લોકો સાથે વ્યવસ્થિત વાત કરો. તમે મીડિયાના મિત્રો સાથે પણ આ રીતે અશોભનીય વર્તન કરતા હોય તો સામાન્ય નાગરિક સાથે પણ કેવું વર્તન કરતા હશો એ પણ તપાસનો વિષય છે. હજી અત્યારે જોઈ શકો છો કે જે પ્રમાણે આપણે જોઈ શકો છો કે આપણે કતારગામ જે ઝોન આવેલું છે તેના બહાર જ આપણે ઊભા છે ને ત્યાંથી આ જે સમગ્ર ઘટના છે તે સામે ને અત્યારે હાલ જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ જે છે તે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેઓ દ્વારા આઈ કાર્ડ અને દરેક વસ્તુ માંગવામાં આવી હતી. અને સાથે સાથે જે પ્રજાના પૈસે જે આ મહાનગરપાલિકાઓ દ્વારા જે સંચાલિત છે ને પ્રજાને જ અંદર એન્ટર થવા માટે જો આ પ્રમાણેના તેઓ દ્વારા બોર્ડ લગાવવામાં આવતા હોય તો જો સામાન્ય નાગરિક પોતાનું કામ લઈને આવતો હોય છે તે પરત પાછો ફરી જવા માટે મજબૂર બનતો હોય છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત. ત્યારબાદ બીજી તરફ લીગલ એડવોકેટ ઝમીર શેખે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. આવો કોઈ નિયમ કે પરિપત્ર નથી. એસીબી ટ્રેપથી બચવા મામલે અધિકારીઓને સૂચના મારી હોઈ શકે છે, પરંતુ પબ્લિક પ્રોપર્ટી પર અધિકારીઓ મનસ્વી રીતે સૂચના ન મારી શકે. જો આ કતારગામ ઝોનની અંદર જે આ બેનરો અને બહાર સૂચનાઓ આપી છે કે કોઈ બી વ્યક્તિએ છે તે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવી નહીં, એ બાબતે મારે માત્ર એટલું જ કહેવાનું છે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કામિની મેડમ છે અને મ્યુનિસિપલ કમિશનર જે છે તે શાલિની અગ્રવાલ મેડમ છે. તો હવે શાલિની અગ્રવાલ મેડમ એ સુપિરિયર છે કે કામિની મેડમ સુપિરિયર છે ખબર નહીં મને, પણ કમિશનર જે છે આપણા મ્યુનિસિપલ કમિશનર એમના દરવાજા પર એવી કોઈ સૂચના નથી કે તમે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ નહીં કરી શકો, કોઈ ડિવાઇસ લઈને આવી નહીં શકો. બીજું, સુરત શહેરના કલેક્ટર સાહેબ છે એમના ચેમ્બરની બહાર બી એવી કોઈ સૂચના નથી કે તમે મોબાઈલ ફોન લઈને આવી શકો નહીં. પણ કતારગામ ઝોનની અંદર આવી સૂચનાઓ લખેલી છે. તો કદાચ કતારગામ ઝોનના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને ઝોનલ અધિકારી અને ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી ઇજનેર છે, કદાચ એમણે પોતાની કેપેસિટીમાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને એવું કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોય તો આપણે જાણતા નથી. બાકી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાહેબના ચેમ્બરની બહાર બી આવી કોઈ સૂચના અમે જોઈ નથી આજ દિન સુધી. પણ કદાચ એમની પાસે એવા કોઈ પાવર્સ હશે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર કામિની મેડમ જે છે, કદાચ એમણે કોઈ એમના પોતાના પર્સનલ પાવર્સ યુઝ કરીને આ કરેલું હોઈ શકે છે. મારા દેખતા તો એવું કોઈ નિયમ નથી. ઓન ધ કોન્ટ્રારી, ગુજરાત હાઈકોર્ટમાં એક મેટર ચાલેલી, જસ્ટિસ નામ ભૂલી ગયો, અને એ કોર્ટમાં નામદાર કોર્ટે કોગ્નિઝન્સ લઈને અને સવાલ પૂછેલો પોલીસ ઓફિસરોને કે મેટર એવી હતી કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ ભાઈ રેકોર્ડિંગ કરતા હતા મોબાઈલ ફોનથી. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સાહેબે એવું સામે પ્રશ્ન કરેલો સરકારી વકીલને કે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હોય કે પબ્લિક પ્રિમાઇસીસની અંદર ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવી શકાય અને લગાવવા પડશે, તો પછી કોઈ વ્યક્તિ રેકોર્ડિંગ કરે એમાં તમને શું વાંધો? તો હવે આ પ્રશ્ન હવે છે તે કતારગામ ઝોનના અધિકારીઓને પૂછવો પડશે કદાચ કે તમને શું વાંધો છે કે કોઈ રેકોર્ડિંગ કરે તો તમને શું તકલીફ છે? કારણ કે એન્ટી કરપ્શનોના કેસમાં તો ડિમાન્ડ અને એક્સેપ્ટન્સની ઉપર જ કેસો થાય છે. તો કોઈ ડિમાન્ડ થાય અને એની રેકોર્ડિંગ થાય તો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે. તો કદાચ મે બી આ એક કારણ હોઈ શકે.